ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા પણ અમલમાં મૂકવામાં આવશે। આદર્શ આચાર સંહિતાનો ઇતિહાસ શું છે તે 1960માં કેરળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન શરૂ થયો હતો, જ્યારે વહીવટીતંત્રની રાજકીય પક્ષો માટે આચાર સંહિતા બનાવવાનો પ્રયાસ કર્યો। ચૂંટણી પંચના મતે આચાર સંહિતાનું વર્તમાન સ્વરૂપ છેલ્લા 60 વર્ષના પ્રયાસો અને વિકાસનું પરિણામ છે। આદર્શ આચાર સંહિતા એક નિયમ છે જે ચૂંટણી દરમિયાન તમામ હિતધારકો દ્વારા સ્વીકારવામાં આવે છે। તેનો ઉદ્દેશ્ય પ્રચાર, મતદાન અને ગણતરી સુવ્યવસ્થિત, સ્વચ્છ અને શાંતિપૂર્ણ રાખવાનો છે। ઉપરાંત શાસક પક્ષો દ્વારા રાજ્યની મશીનરી અને નાણાકીય સંસાધનોનો કોઈ પણ દુરુપયોગ અટકાવવો પડશે, જોકે તેને કોઈ વૈધાનિક માન્યતા નથી। તો નેતાઓ, ઉમેદવારો સરકારી ગાડી કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકતા નથી। કોઈ પણ પ્રકારની સરકારી જાહેરાતો કે ઉદ્ઘાટન કરી શકાશે નહીં। સાંસદો ફંડમાંથી નવું ભંડોળ બહાર પાડી શકતા નથી। સરકારી ખર્ચે જાહેરાત આપી શકાતી નથી। અધિકારીઓ, કર્મચારીઓની બદલી, પોસ્ટિંગ પર પણ પ્રતિબંધ રહે છે। કોઈ પણ ઉમેદવાર કે પક્ષ ચૂંટણી પ્રચાર માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા અન્ય પૂજા સ્થાનો જેવા ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરી શકશે નહીં।